નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલા વાંકાનેર જિલ્લાના પંચાસર ગામમાં હાલમાં હું આવી છું અને અહીંયા જે એક બ્રિજ છે જે તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને અહીંના જે ગામના રહીશોના જણાવ્યા મુજબ આ બ્રિજ 1.5 વર્ષથી બંધ છે અને લોકોનું અહીંયા એવું કહેવું છે કે આ 1.5 વર્ષથી આ બ્રિજ બેસી ગયેલો છે. તેમાં ઘણા ગોબા અને ઘણા ખાડા ને એવા પડેલા છે અને અહીંના રહીશોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે કે અહીંના સરપંચોએ ઘણીવાર કલેક્ટર ઓફિસોમાં, સરકારી ઓફિસોમાં રજૂઆત કર્યા હોવા છતાં પણ તેઓને અનસુની કરવામાં આવે છે. તેઓની જે સુનાવણી જે છે એ સાંભળવામાં આવતી નથી અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંને દેવકી ગામ અને પંચાસર ગામના જે રહીશો છે તે લોકોને 5 થી 6 કિલોમીટરના ડિસ્ટન્સમાં એના અંતરમાં ફરીને જવું પડે છે. ઘણી તકલીફોનો સામનો ને એવું કરવો પડે છે. અગર આ બ્રિજની હાલત પણ તમે જોઈ શકો છો કે ઘણા ખાડા અને ઘણા તૂટેલો બ્રિજ છે, તેની રેલિંગ છે તે તૂટી ગયેલી છે અને અહીંના કોઈ પણ જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ છે? પ્રશાસન, કોર્પોરેશન કે પછી અહીંની પ્રજા? આ એક મોટો મહત્વનો પ્રશ્ન એવો છે. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન. ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હાલમાં હું આવી છું વાંકાનેરના પંચાસરા ગામમાં અને પંચાસરા ગામમાં આપ જોઈ રહ્યા છો કે આ જે કેનાલ જે છે એ કેનાલની કામગીરી જે ચાલી રહી છે અને હાલમાં જે કામગીરી જે છે તે હાલમાં તે બંધ પડી છે અને વાહન વ્યવહાર બી અહીંયા બંધ ને એવું છે અને ખબર કે કેટલા સમયથી આ બંધ એવું હશે. અહીંના ગામ લોકોની સાથે બી આપણે વાતચીત એવી કરીશું અને આપણે જાણીશું કે આ જે રોડ જે છે, આ જે બ્રિજ જે બની રહ્યો છે એ કેટલા મહિનાથી બંધ છે અને આ જે બ્રિજ છે એ કેટલા સમયથી બંધ છે? 1 વર્ષ ઉપર થયું. તો અહીંના જે તમે પ્રશાસન કે ગવર્મેન્ટમાં જે લોકો જે બ્રિજ ખાધાવાળા છે તે લોકોને તમે જાણ કરી હતી? બધાને જાણ કરી હતી. કશું પણ કરતા નથી? કશું નથી ગણકારતા. અચ્છા, આ ગામને આ ગામ વચ્ચે કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ એવું છે? 2 કિલોમીટરનું. 2 કિલોમીટરનું. હવે તમારે આ ગામથી આ ગામમાં જવું હોય તો તમારે કેતે તમે જાઓ છો? વાંકાનેર થઈ ફરીને જવું પડે છે? ફરીને જવું જ હવે. 6 કિલોમીટર થાય. 6 કિલોમીટર થાય. તો આમાં તમારું શું કહેવાનું થાય છે કે આજે તમે જે તમારી સરપંચને બી તમે જાણ કરી હતી? બધાય સરપંચને થી ભાઈ બીડીઓવાળા બધાય આવ્યા હતા. અને આ બ્રિજને શું થયું હતું? બેસી ગયો તો ચૂકી ગયો તો. બરાબર. તૂટી ગયું હતું. કેટલો સમય થયો? 1 વર્ષ ઉપર થયું. 1.5 વર્ષ જેવું થયું. 1.5 વર્ષ જેવું થયું. તો આમાં તમે શું કહી શકો છો કે આનો જવાબદાર કોણ છે? આના જવાબદાર તો સરકાર જ હોય ને. હવે આ રોડ ખાતાવાળા હોય બાકી કોઈ ધ્યાન દેતા નથી. તમે ક્યારે બી આમાં તમે જાણ કરી તો તમે કરી હોય ત્યાં તમે ચૂંટણીનો તમે કોઈ બહિષ્કાર કરેલો તમે? ચૂંટણીનો કોઈ બહિષ્કાર નથી કર્યો અમે. તમે ચૂંટાઈને લાવો છો એના સરપંચ? હા, અહીંના સરપંચને અમે જ ચૂંટાઈને લાવી. અને છતાં બી લોકો શું ગણકારતા નથી? કાંઈ કહે કે નથી ગણકારતા. હાલમાં બી તમે જોઈ શકો છો કે આ જે પંચાસરા જે ગામ છે તેના ગામના એક રહીશનું એવું કહેવું છે કે 1.5 વર્ષથી છેલ્લા 1.5 વર્ષથી આ બ્રિજ બંધ છે. ઘણી તકલીફને એવું થાય છે, ઘણી તકલીફોનો સામનો ને એવું કરવો પડે છે. અહીંના સરપંચ છે તેઓ પણ ઘણી રજૂઆત કરીને થાકી ચૂક્યા છે તો પણ પ્રશાસન છે એ તે કશું ગણકારતી નથી. ભારત ન્યૂઝ, ક્લેરા ક્રિશ્ચન.